સ્વધામમાં પધારો, સમય થઈ ગયો. ત્યારે પ્રભુએ કીધું કે દ્વારકા નગરી સુહાણી નગરી બનાવી હતી, પણ અહીંયા પર રોજ કંઈ ને કંઈ ઘટનાઓ બને છે, ઉપદ્રવો થાય છે, મારે નગરી છોડવી છે. બસ ઋષિ મુનિઓને સાધુઓને બોલાવવા આમંત્રણ આપવું, બધા વિચાર કરીને પછી બસ હું આ દ્વારકા છોડીશ. એ જોયું કે વિદ્વાનો ગામમાં પ્રવેશ કરી રહ્યા છે. નાના પ્રભુના કુળના યાદવો જોયું કે વિદ્વાનો આવ્યા, પેલા વિદ્વાનોને થોડી પરીક્ષા લેવી. એક બાળકને સ્ત્રીના કપડાં પહેરાવ્યા, સ્ત્રીનો શૃંગાર કરીને વિદ્વાન પાસે લઈ ગયા અને કીધું, હે ઋષિ, આ સ્ત્રી તમારી સામે આવી છે, જરા ભવિષ્ય બતાવો કે પુત્ર થશે કે પુત્રી થશે. વિદ્વાન જાણી ગયા કે યાદવ ભગવાનના ગુણના છે અને મારી પરીક્ષા લેવા છે. કીધું કે બ્રાહ્મણ અને વિદ્વાનની ઋષિની કે પરીક્ષા લીધી છે, જ્યારે દંડ બનશે, આમાંથી ભૂષણ પેદા થશે ને તાળા કુળનો નાશ થશે. ત્યારે એમાંથી ભૂષણ પેદા થયો. અગ્રા યાદવ કબરાને શું કરીએ કે ભગવાનને પૂછવાને બદલે ઉગ્રસેનને પૂછ્યું કે આ મુસલનું શું કરીએ. ઉગ્રસેને કીધું કે નાનકડા ટુકડા કરો, ટુકડા કરીને આખી પૃથ્વીમાં ફેંકી દો, એટલે બધેના પાપ ફેલાઈ જાય તો એક વ્યક્તિના માથે ન આવે. મેં કીધું અને એક ટુકડો લોખંડના દરિયામાંથી નીકળ્યો. એ દરિયાનો એક ટુકડો એ માછલીએ ખાધો. જરા નામના પાડવી માછલીને પકડી, એ માછલીને કાપી માંથી લોખંડ નીકળ્યું, એમાંથી એને પોતાનો બાણ તૈયાર કર્યો. ત્રિશૂળની જે નોક બનાવી એ માછલીમાંથી નીકળેલા લોખંડના ટુકડાની એ નોક બનાવી. એ આગળ પ્રસંગ આવ્યો, એ જ બાણ એ ભગવાનના જન્મમાં આવી રહ્યું છે. એકાદશીના આ પ્રસંગ આવી રહ્યા છે. આગળ કહ્યું કે એ જ મુસળ પ્રભુને વાપવાની છે. જરાએ એની નોક બનાવી, એ નોક બનાવવા તૈયાર થયો. એ મનમાં વિચાર કર્યો કે માછલીના અંદરથી આ નીકળ્યું છે તો જરૂર કે વિચિત્ર લીલા છે. ત્યાં નારદજી પ્રગટ થયા, વસુદેવજીને મળ્યા. વસુદેવજીને ચિંતા થઈ કે ભગવાન ધર્મનો ઉપદેશ આપે છે, તો સાચો ધર્મ કોણ સમજશે. ત્યાં ભક્તિના પ્રકાર બતાવ્યા કે પહેલો પ્રકાર કયો કે સૌથી અધમ ભક્તિ કઈ કહેવાય, તો કે કલયુગની ભક્તિ ના છેલ્લું ચણ જ્યારે આવે ત્યારે અધમ ભક્તિ બની જાય. સુખદેવજી કહે છે નારદજી કેવી રીતે, ત્યારે વર્ણન કર્યું. હે વસુદેવજી, જે સમયમાં જે મંદિરમાં આવે, સત્સંગમાં આવે, ઘરમાં બેસે, ગાયોની સેવા કરે, બધું જ કરતો દેખાય બરાબર. જ્યારે કાંઈ મંદિરમાં ભગવાન સામે, ગુરુ સામે ભગવત નામ લઈ કૃષ્ણ ગાય ત્યારે મંદિરની બહાર નીકળે ને એ જ ભગવાન કૃષ્ણ ભક્તોને દુઃખ આપે તો માનો એની ભક્તિ અધમ ભક્તિ છે. મંદિરમાં આવે તો ભગવાન કપડાં પહેરી લે ને બહાર જાય તો બધાનો વિરોધ કરે, દ્વેષ કરે, ક્લેશ કરે, મારી કરે, સંતોને દુઃખ આપે, ગાયને પણ દુઃખ આપે. એ ખાલી મંદિર પૂરતી સીમિત ભક્તિ અધમ ભક્તિ કલિકાલમાં પ્રગટ થશે. એવું બને છે જ્યારે ગાયનું પૂજન કરવું હોય ને તો ગાયને ગોતવા જઈએ અને રસ્તામાં ગાય લડે તો ગાયને મારી હટાવી દઈએ. જો ગાય આપણે દોડી થતી જાય છે. અહીંયા તો ગાય બહુ ઓછી દેખાય, ઇન્ડિયા તમે આવો ને તો બહુ તમને ગાયો દેખાય. એટલે તમે માટી કરજો, ગાયો થોડી થાય છે ને ઘરની સ્ત્રીઓ મોટી થતી ગયા છે. બીજા ગાયો વગર કાંઈ ડાયટિંગ કરે અને પેલા લોકો રોજ વહેલા ઉઠીને ડાયટિંગ કરવા વોકિંગ કરવા જવું પડે છે. કારણ કે આપણે હિન્દુ સંસ્કૃતિમાં એક નિયમ હતો કે જ્યારે પણ સ્ત્રી ભોજન કરવા બેસે તો પહેલો કોળિયો ગાયને ખવડાવે ને પછી લેતી. હવે પહેલો કોળિયો પોતે ખાય અને પછી બધું ગાયને આપે. ત્યારે સંસ્કૃતિનું પરિવર્તન થાય, ગાયને જ્યારે મીઠું ના અપાય, એવું આપતા થઈ ગયા. શું પરિવર્તન થાય? આ જ પરિવર્તન થાય કે દવાઓ લેવી પડે, જોગિંગ કરવી પડે, કેટલાય કામ કરીએ તો મનની ચિંતા દૂર ના થાય. आज के धर्म में परिवर्तन आए, कर्म में परिवर्तन आए, तो आगे अवस्था आए એટલે કે આયો થોડી થઈ રહી છે એ જ પ્રથમ વાત છે. બીજું પ્રભુને તો ખૂબ પ્રેમ કરે કે પ્રભુની ન માને ને એનો ખૂબ વિરોધ કરે. એ મધ્યમ ભક્તિ કહેવાય. પ્રભુને ખૂબ પ્રેમ કરે, ખૂબ આરાધના, સાધના, ઉપાસના, ખૂબ સેવા, પૂજા, કીર્તનમાં બંધ રહે બંધ. પણ જે પ્રભુને ન માને એનો વિરોધ કરવા જાય એટલે મધ્યમ ભક્તિ. કારણ કે જીવનમાં કોઈનો પણ વિરોધ આવ્યો એટલે સમજો એ જીવ એ મધ્યમ ભક્તિ
જીવનમાં કોઈનો પણ વિરોધનો વિચાર ન આવે એ ભક્તિ, એ જ ઉત્તમ ફલાત્મક ભક્તિ છે. જીવનો સ્વભાવ કેવો હોવો જોઈએ? એક જ મનમાં વિચાર આવે કે મારું આ મનુષ્ય જીવન એવું બને કે મારા દ્વારા કોઈને પણ શ્રમ ના પડે, મારા દ્વારા કોઈને તકલીફ ના પડે, કે મારું જીવન કોઈને નડતર દુઃખ ના થાય એવું જીવન બનાવવા પ્રયત્ન કરે. એ સાચું જીવન છે. જન પાછળ તો બધા ભાગે, તો કૃષ્ણ પાછળ કોણ ભાગે? જે કૃષ્ણ પાછળ ભાગે એ ઉત્તમ જીવન છે. એક શિકારી તરીકે કૂતરા પાડ્યા, એ કૂતરા પાડ્યા ને રોજ શિકાર કરવા જાય ને કૂતરાઓને લઈને જાય, ડોગને લઈને જાય. જે પણ શ્રીફળથી વાંચી છે અમુક આપણા ડોગ એ કે હરણનો શિકાર કરવા ગયા ને તીર ચલાવીને તીર હરણને ન વાગી હરણ ભાગી ગયો. હરણ એને છુપાઈ ગયો. મનમાં વિચાર કરે શિકારી એટલે હરણને ક્યાં ગોતવા જાય, થાકી જઈશું. વિચાર કર્યા કૂતરાઓ ક્યારે કામ આવશે? આ કૂતરાઓને આટલા ખવડાય બધાને મસ્ત કર્યા છે, એને હરણની પાસે મોકલું ને કીધું, હે કૂતરા, આટલા જીવીને કેટલા વર્ષો સુધી ખવડાવી બધાને મસ્ત રાખ્યો છે, જાય એની પાછળ દોડ અને હરણને મારીને લઈને આવો. કૂતરાઓ દોડે. એકવાર આદેશ કરે શિકારી, કૂતરા દોડી રહ્યા છે. હરણને કહ્યું, હરણ પણ ભાગ્યું, કૂતરા પણ ભાગ્યા. હરણ આગળ આગળ ભાગી રહ્યું છે, ભાગી રહ્યું છે, ભાગી રહ્યું. એની પાસે કૂતરા પણ ભાગી રહ્યા છે. ભાગતા ભાગતા હરણ ખૂબ આગળ નીકળી ગયું ને કૂતરા થાકીને પાછા આવ્યા શિકારી પાસે. શિકારી બોલી થયો, હે હરણ ક્યાં છે? મારો શિકાર ક્યાં છે? કૂતરા વિચારે મોડું નીચું કરીને કહે, અમે તો બહુ પ્રયત્ન કર્યો એ શિકારીએ મારા માટે, મેં બહુ પ્રયત્ન કર્યો કે ગમે તે કરીને તારો ઋણ ચૂકવીએ, કારણ કે અમે તારા ઋણમાં છીએ, તમને ખવડાવી પડે કેટલું બધું આપ્યું છે, તારું ઋણ ચૂકવવા માટે બહુ પ્રયત્ન કર્યો. હરણની પાછળ ભાગ્યા. નહીં શિકારી, અમે પેટ માટે ભાગતા હતા ને એટલે અટકી ગયા ને હરણ પ્રાણ માટે ભાગતું હતું એ આગળ નીકળી ગયું. અને જગતનો પ્રાણ એ કૃષ્ણ છે અને આપણે ભાગીએ છીએ પેટ માટે, એટલે કૃષ્ણ માટે ભાગશું તો સંસારથી આપણે નીકળીને કૃષ્ણના જન્મ પહોંચી જઈશું. પ્રાણ માટે સંસારમાં કેટલી સંપત્તિ માટે ભાગશો, બધી અહીંયા રહી જશે. બધું જરૂરિયાતવાળો માણસ કોણ? આપણે ગાડીમાં કારમાં જતા હોઈએ કે રસ્તામાં આપણે પેલું જાણીએ ને એને ભિખારી ના કહેવાય, એને જરૂરિયાતવાળો માણસ કહેવાય. એની પાસે નથી કાંઈ, એમ તેનો કંઈ નથી, સારી જમવાના પૈસા નથી ને માગે એને સાચો ભિખારી. એ જરૂરિયાતવાળો માણસ, એને જરૂર છે કે જો આપણે નહીં આપીએ ને તો જમશે શું? કે આપણે મોટી મોટી ગાડીમાં મર્સિડીઝમાં ફરીએ, મોટા મોટા કપડાં પહેરીએ, બધું હોય છતાં આપણે મનમાં એના કરતાં વધારે ઈચ્છા. ભિખારીની ઈચ્છા ખાલી સાંજના ભોજન પૂરતી હોય ને આપણી ઈચ્છા કેટલી હોય? નાની ગાડીથી મોટી ગાડી, મોટી ગાડી તેનાથી મોટી ગાડી, એનાથી એનાથી મોટી ગાડી. એક દોડ ચાલુ ને ચાલુ છે. ત્યારે સુખદેવજી કહે, હે જીવ, સંસારની દોડ તો ચાલવાની જ છે, એ દોડમાં થોડીક વાર કૃષ્ણના દર્શનો અટકી જાઓ તો જીવન ફળીભૂત થઈ જશે. તો તમારી આ સંસારની દોડમાં તમે ભાગવત રૂપિયા કૃષ્ણ દર્શન માટે રોકાયા ને તમારા જીવનની દોડ અહીંયા ફળીભૂત થઈ. અહીંયા કૃષ્ણ સાક્ષાત મળે છે. અહીંયા જેને કૃષ્ણ મળી ગયો ને એનો જીવન ફળીભૂત થઈ ગયો. ત્રીજો ભક્તિનો સ્વરૂપ થયું. બીજો ભક્ત કોણ છે? એ કહે કે હું કૃષ્ણને આધીન છું, કૃષ્ણનો છું, કૃષ્ણ મારું જીવન છે. પણ જીવ માત્ર માટે જેને પ્રેમ જાગે એ જ સાચી ભક્તિની પરાકાષ્ઠા છે. દરેક માટે જેને પ્રેમ જાગે, દરેક માટે જેને પ્રેમ ઉઠે એ જ ભક્તિની પરાકાષ્ઠા. મેં આગળ બતાવ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ વરાશક્તિનું વર્ણન આપ્યું અને ઉદ્ધવજીને ખબર પડી કે પ્રભુ વરાશક્તિ પધારી રહ્યા છે. ભગવાન કીધું, ઉદ્ધવજી તમે ભક્તિના ઉચ્ચ અધિકારી છો, જ્ઞાન અવતાર શ્રી વ્યાસજીએ અને ભક્તિની અવતાર તરીકે ઉદ્ધવજીને પ્રગટ કર્યા છે. ઉદ્ધવજીને ભક્તિનું મહાત્મ્ય સમજાયું, બધાને સ્વરૂપોનું દર્શન કરાવ્યું. મેં કહ્યું કે આ ભક્તિ અને ભાગવતનું મહાત્મ્ય, ભાગવત તરફનું મહાત્મ્ય આપને બતાવ્યું. શ્રી આચાર્યજી સુબોધજી આજ્ઞા કરી, શ્રી વલ્લભાચાર્ય ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને ભાગવત ધર્મનો ઉદ્બોધન ઉપદેશ આપ્યો. ભાગવત ધર્મ ઉદ્ધવજીના હૃદયમાં સ્થાપિત કર્યો.
ત્યાર પછી વૃક્ષ વૃક્ષ નીચે બિરાજ્યા. વૃક્ષ નીચે બિરાજ્યા ત્યાં આસુરીયા મુનિલાનો સમય. દેવતા વિનંતી કરી હતી કે પ્રભુ હવે જલ્દી બનાવો, સમય થયો છે. અને જવાના પારથી તીર ચલાવી રહ્યો છે અને પ્રભુ ત્યાં પહોંચી રહ્યા છે. પ્રભુના ચરણમાં તીર આવીને પ્રભુએ વિચાર્યું કે આ તીર એક નિશ્ચિત કારણ છે સ્વધામમાં જવાનું. આ તીરને હું સ્વીકારી લઉં તો સ્વધામમાં જઈ શકું. જો આ તીરને ન સ્વીકારું તો સ્વધામમાં કેવી થઈ જાઉં. અને પ્રભુ તીરને સ્વીકારી ચરણમાં આવે છે અને પ્રભુ સ્વધામમાં રહે છે. એ આસુરીયામાં લીલા છે, ગોપી માટે કૃષ્ણ રજમાં છે, દેવકી માટે મથરા છે, મારા તમારી માટે અહીંયા છે, હૃદયમાં છે, કૃષ્ણ પુત્રમાં જ છે. પણ આંસુ લોકો જે કૃષ્ણ ન માનતા એ લોકો માટે પ્રભુ રાજા સુધામ અને કલિકાળનો વધ્યો ગયો સમય આવતો ગયો અને પ્રપંચ વધ્યો. પ્રપંચ કાર્ય વધ્યો કહેવાય કે ભક્તિમાં પણ લોકો નિંદા કરતા થાય અને કલિકાળમાં પ્રપંચ વધ્યો કહેવાય. કારણ કે જ્યારે ધર્મ કર્મમાં જતા ધર્મ અને કર્મના સાધનમાં પણ લોકો નિંદા કરતા થાય. સેવા કરે, સેવા કરતા પૂજારીમાં દોષ દેખાય, પાઠ કરતા ભગવદીયમાં દોષ દેખાય, તીર્થોમાં જાય તીર્થોમાં દોષ દેખાય. ત્યાં તીર્થોમાં ખરાબ વિચારો આવે ત્યારે કીધું કે કલિકાલ પ્રચંડ બન્યો અને પ્રપંચ પ્રગટ થયો. ત્યારે સુખદેવજીએ કીધું, સુખદેવ ઉભા છે આવ્યો. સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, કલિકાલ આવી ગયો છે. તને કથા સંભળાવી અને તું ધન્ય બન્યો. આ હરિની કથા ને તો સામાન્ય કથા ન માનતો. આ સાક્ષાત કૃષ્ણની કથા હતી. અને આ કથા આ બિરલાઓ દેવતાઓ કોઈ મુનિઓને પણ ન બને. આ તારા જીવનનું સૌભાગ્ય છે કે તને આ કથા મળી છે. તે આ કથાની શ્રવણ કરી છે, તારું સૌભાગ્ય છે. ત્યારે સુખદેવજી આ ગ્રહણ કરીને પરીક્ષિતને ચરણ પકડ્યા. હે સુખદેવજી, મારું જીવન તો ધન્ય બન્યું. આપણે શું વર્ણન સુખદેવજી કહે, પરીક્ષિત તું ભૂલી જા, સંસાર ભૂલી જા, બધી લીલાઓ ભૂલી જા. પરીક્ષિત કે શું ભૂલું? સુખદેવજી કહે કે હવે સર્પ આવવાનો છે, તક્ષક આવશે તો ડંખશે, તો ડંખ મારશે, ભૂલી જા. પરીક્ષિત કહે, પ્રભુ હું તો ભૂલી ગયો છું કે દર્શન કરી લીલા આપણે સંભળાવી કે પ્રભુના દર્શન મને થયા. હું બધું ભૂલી ગયો છું. મારી હાથમાં છે, હે ગુરુવર, મારી હાથમાં કૃષ્ણમાં તલ્લીન થઈ ગઈ છે. ખાલી અહીંયા ઉભો જે દેખાય છે ખાલી દેહ છે, મારી આત્મા નથી. આત્મા તો કૃષ્ણને મળી ચૂકી છે. હું અહીંયા છું જ નહીં. અહીંયા માત્ર પંચમહાભૂતનો બનેલો આ જીવ ઉભો છે. પરીક્ષિત તો ક્યારનો આ આત્મા ક્યારનો પરમાત્માનો વિલીન થઈ ચૂક્યો છે. સુખદેવજીને પરીક્ષિત, હવે મારે જવાનો સમય આવ્યો છે. પરીક્ષિત કહે, ગુરુદેવ મને છોડી ન જશો. છેલ્લા સમય સુધી હું આપણા દર્શન કરું અને છેલ્લા સમય જ્યારે સર્પ મને આવીને ડંસ મારે, એના પ્રાણ છૂટે એ સમય સુધી મારા મિત્ર સામે પ્રભુ આપ રહો એ મારા મનનો મનોરથ છે. સુખદેવજી કહે, એ વાત પ્રભુની માન્ય નથી. પરીક્ષિત, કેમ પ્રભુ? 7 દિવસ આપે કરતા સમય આપે મને ધન્ય કરવાનું, જીવન ધન્ય કરું. મારા મૃત્યુને મહોત્સવ આપે બનાવીને આપણા દર્શન છેલ્લે સુધી મને થાય એટલો જ મનોરથ છે. સુખદેવજી કહે, હે પરીક્ષિત મારા ભક્ત, હું ગુરુ છું ને હું અહીંયા છું સુધી ઊભો છું. ત્યાં સુધી સામે આવવાની તાકાત નથી. જ્યાં સુધી તમારી પડખે તમારી સામે ગુરુ ઊભા હોય, કોઈ પણ સર્વનામના વ્યક્તિને તમારી પાસે આવવાની કોઈ વિચાર પણ ન આવે, કોઈ હિંમત ના થાય, કોઈ તાકાત ના થાય, કોઈ પણ સામર્થ્ય નથી કે ગુરુ જેની સાથે હોય એને આવીને ડંસ મારે. એટલે સુખદેવજી કહે કે હું તારી પાસે ઊભો છું, ત્યાં સુધી સર્પમાં એટલું સામર્થ્ય નથી કે તને એને ડંસ મારે. અને ભગવાનની ઈચ્છા છે કે 7મા દિવસે તને સર્પ એને ડંસ મારે. એટલે મારે અહીંયા વધારે અહીંયા જ્ઞાનનો સમય થાય, ના કથાનો વિરામ થાય, એ વખતે સર્વેને આપણે એક જ ભાવના આવે કે જય શ્રી કૃષ્ણ કહીએ. જો કથાના વિરામમાં શું આવે, ત્યારે કથાના વિરામમાં ધન્યવાદ એક શબ્દ બોલાય, જય શ્રી કૃષ્ણ. શું બોલાય? તો કીધું કે અહીંયા શાસ્ત્ર કહે કે કથા બોલવામાં અને કથા શ્રવણમાં કોઈનાથી કોઈ દોષ થઈ જાય, કોઈનાથી કોઈ અપરાધ થઈ જાય, શ્લોકોની સંગત છૂટી જાય, ત્યારે શું બોલું? તો કહેવાય હરે
પગ લાગી જાય એવું તાકડતા કોઈને પગ લાગી જાય શ્લોકોમાં બોલવામાં શ્રવણમાં દોષ થાય હરે ભગવાનના તમારા ઉચ્ચારણ કરવાથી દોષ દૂર થાય ને જય શ્રી કૃષ્ણ બોલવાથી અહીંયા પ્રગટ થયેલો કૃષ્ણ તમારા દેહમાં ધારણ થાય જય શ્રી કૃષ્ણ નામ સ્મરણ કરીને આપણે પરીક્ષિતજીનું એ જ મૂર્તિનો આધાર કરીએ એ જ આશ્રય લીલા એટલે કે છેલ્લી લીલા છેલ્લો સમય આશ્રય લીલા 12મો સ્કંદ એ કૃષ્ણના આશ્રય લીલાનું સ્મરણ કરીને 10 મિનિટનું ગાન કરીને આશ્રયના સ્મરણ કરીને આપણે સૌને પૂર્ણાવતી કરીશું આપણે ગાન કરીએ
છઠ્ઠી ગાદીના આચાર્ય તરીકે જે આચાર્ય પરિવારની વંશ વિરોધવાર્તા ચાલતો હોય તેવા શ્રી વલ્લભાચાર્યની ગાદી પર બિરાજીને આપણે સર્વેને શ્રીમદ ભાગવતજીનું આ દિવ્ય રસપાન કરાવ્યું. જો મંગલ મનોરથ અને મંગલ કાર્યના પ્રારંભમાં હંમેશા એક નિયમ હોય છે કે જેના હૃદયની ભાવના પૂર્વથી શુદ્ધ હોય એને ફળ પણ એવું દિવ્ય બને છે. કોઈ કામના, કોઈ સાધના, કોઈ ઈચ્છાથી કરેલું કાર્ય એ ક્યારેક ભગવત કાર્ય ન બને. અને આ વિરોધી પણ માત્ર આનંદ માટે શ્રી ભારતીબેન જોડે મારી વાત મનમાં વિચાર આવે કે ક્યાં વાત, હું તો એમને મળવાનું ઓછું થાય. અમારી વાત પણ પુષ્પ વિમાનમાં થઈ ત્યારે હું દુબઈથી નર્મદ આવ્યો હતો, એ પણ એ જ પ્લેનમાં ભારતીબેન હું પણ ઉડતા ઉડતા ચર્ચા કરીને ત્યારે ચર્ચા કરતી વાત થઈ. ભારતીબેન શ્રીમદ ભાગવતજીનું પાછળનું કારણ શું છે?